હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। તારીખ 15મી ડિસેમ્બરથી 22મી ડિસેમ્બર દરમિયાન સુરતના ઓલપાડ તાલુકાના નાના એવા ગામ અરિયાણા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દી મહોત્સવ ગામડામાં પણ નેશનલ લેવલનો અદ્ભુત અને ભવ્ય મહોત્સવ ઉજવાયો, જેની લિંક ઉપર આઈ બટન અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। ત્યારે આ આરિયાના ગામની બાજુમાં જ ઓલપાડ તાલુકાનું જ ગામ અંબેટામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને 10 વર્ષ પૂર્ણ થતાં તેમનો દશાબ્દી મહોત્સવ તારીખ 26મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર 2024 સુધી નેશનલ લેવલનો મહોત્સવ હોય તેવો મહોત્સવ ચાલુ થઈ ગયો છે। તો તમામ સુરતના હરિભક્તો આ મહોત્સવનો લાભ લેવાનું ચૂકતા નહીં। આ મહોત્સવમાં એવા આકર્ષણો છે કે તમે જ્યારે તેમના વિડીયો ઇન્ટરનેટ પર જોશો તો પસ્તાવો થશે કે રૂબરૂ ગયા હોત તો કેવી મજા આવેત। એટલે સુરતના હરિભક્તો આ મહોત્સવને જોવાનું ચૂકતા જ નહીં અને આ વિડીયોને તમારા મિત્રો અને સ્નેહીજનોને અવશ્ય શેર કરો જેથી તેમને પણ આનો લાભ પ્રાપ્ત થાય। અંબેટા ગામના સત્સંગ વિશે જાણીએ તો અંબેટા ગામ સુરત શહેરની હદમાં આવેલું છે। અહીં સત્સંગની શરૂઆત 1982માં થઈ હતી અને 21 જાન્યુઆરી 1985ના રોજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે મુલાકાત લઈને આશીર્વાદ આપ્યા હતા। બીએપીએસના સંતો અને સ્વયંસેવકોના સમર્પિત પ્રયત્નોના પરિણામે અહીં સત્સંગનો વિકાસ થયો, તેથી અરિયાણાના ભક્તો તેમના સત્સંગને વધુ મજબૂત કરવા સ્થાનિક મંદિર બનાવવાના પ્રયત્નો ચાલુ કર્યા અને મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ થયું। 19 ફેબ્રુઆરી 2014ના રોજ સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા સ્થાપિત કરવામાં આવનાર મૂર્તિઓનું પૂજન કરવામાં આવ્યું હતું। 2014માં વિશ્વશાંતિ મહાયજ્ઞ કરીને અંબેટા ગામના મુખ્ય માર્ગો પરથી સ્થાપિત મૂર્તિઓની ભવ્ય નગરયાત્રાનું આયોજન થયું હતું। સુરત મંદિરના સંતો દ્વારા નવા મંદિરમાં વિધિપૂર્વક મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે આ વર્ષે મંદિરને 10 વર્ષ પૂર્ણ થયા છે। આ મંદિરના દશાબ્દી મહોત્સવો ઉજવણી માટે છેલ્લા 2 મહિનાથી અંબેટાના સત્સંગ મંડળના બાળકો, યુવાનો સહિત સૌ ભક્તો ભવ્ય તૈયારી કરી રહ્યા છે। આ મહોત્સવ 26મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2024 સુધી મોટા પાયે ઉત્સવ થશે જેની શરૂઆત થઈ ગઈ છે। આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ એટલે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં જે પૂર્ણ પુરુષાય લાઇટ એન્ડ સાઉન્ડ શો હતો એવો જ ભવ્ય 50 ફૂટ ઊંચી સ્ક્રીન પર લાઇટ એન્ડ સાઉન્ડ શો છે, જે નેશનલ લેવલના મહોત્સવમાં પણ આવો શો ન હોય તેવો આ શો છે, જેનો સમય મહોત્સવ દરમિયાન દરરોજ રાતે 8 કલાકે આ શોના દર્શન થશે અને શતાબ્દી મહોત્સવમાં ગ્લો ગાર્ડનમાં જે ફૂલો હતા તેનું પણ અહીંયા ગોળ ફરતા ફૂલો મૂકવામાં આવ્યા છે, જેને જોનારા જોતા રહી જાય છે। અને સુરતના ઓલપાડ તાલુકામાં સૌપ્રથમવાર આંતરરાષ્ટ્રીય સંગીતકાર શ્રી જયદીપ સ્વાદિયા સૂર અને તાલ સહિત સંગીત સંધ્યાનો લાભ અંબેટા ગામે તારીખ 30મી ડિસેમ્બર 2024ના રાત્રે 8 વાગ્યા કલાકે લાભ પ્રાપ્ત થશે અને તારીખ 31મી ડિસેમ્બર 2024ના સાંજે ભવ્ય સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન થશે છે અને આ મહોત્સવ દરમિયાન અંબેટા ગામના મંદિરના દર્શન કરતા ધન્યતા અને શાશ્વત શાંતિ પામી શકશો। આ મહોત્સવનો સમય 26 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2024 દરરોજ સાંજના 8 વાગ્યાથી મહોત્સવ ચાલુ થશે। ગામ અંબેટા, તાલુકો ઓલપાડ અને જિલ્લો સુરત। તો સૌ સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તારના હરિભક્તો આ મહોત્સવના દર્શન અને લાભ લેવા માટે અવશ્ય પધારવું। આ મહોત્સવના દર્શન કરતા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની યાદો તાજી થઈ જશે। અને હા, સુરતના તમામ હરિભક્તો સુધી આ વિડીયોને શેર કરો જેથી સુરતના તમામ હરિભક્તો આ મહોત્સવનો લાભ લઈ શકે। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।